સમાજ ત્યારે તૂટતો નથી જ્યારે ગરીબી આવે. સમાજ ત્યારે તૂટે છે જ્યારે રીતરિવાજ ભાર બની જાય. લગ્ન આનંદ નહીં, ચિંતા બની જાય. મરણ શાંતિ નહીં, દેખાડો બની જાય. અને માણસ જીવતો હોય છતાં આર્થિક રીતે દરરોજ મરતો જાય. વિચારની શરૂઆત. સમાજ વર્ષોથી પોતાની પરંપરાઓ પર ગર્વ કરતો આવ્યો છે. પરંપરા ઓળખ હતી, સંસ્કાર હતા, એકતાનું પ્રતીક હતી. પરંતુ સમય જતાં કેટલીક પરંપરાઓ સમજણ નહીં પરંતુ ફરજ બની ગઈ. દરેક પ્રસંગમાં દેખાદેખી શરૂ થઈ. કોણ વધારે કરે, કોણ ઓછું કરે, એ જ ચર્ચાનો વિષય બન્યો. સમાજની પીડા. લગ્નમાં ડીજેનો અવાજ જેટલો મોટો એટલો સમાજનો માન, એવી માનસિકતા ઊભી થઈ. જન્મદિવસમાં ખુશી કરતાં ખર્ચ વધુ દેખાવા લાગ્યો. મરણમાં પણ દુઃખ કરતાં દેખાડો વધારે મહત્વનો બની ગયો. અને આ બધાની વચ્ચે સામાન્ય માણસ ચૂપચાપ દબાતો ગયો. આગેવાનોનું વિચાર મંથન. ત્યારે સમાજના આગેવાનો એકત્રિત થયા. કોઈ ભાષણ નહીં, કોઈ દેખાડો નહીં, માત્ર વિચાર. સમાજની પીડા સાંભળી, યુવાઓની ચિંતા સાંભળી, માતા પિતાની મજબૂરી સમજાઈ. અને એક જ સત્ય સામે આવ્યું. પરંપરા બચાવવી છે, પણ ભાર દૂર કરવો છે. નવા નીતિ નિયમો, પરિવર્તન. અને ત્યાંથી શરૂ થયું સામાજિક પરિવર્તન. ડીજે સિસ્ટમ બંધ થઈ, શાંતિ પાછી આવી. ચોલ્લો, ચૂંદડી, જન્મદિવસ હવે દેખાડો નહીં, માત્ર પરિવાર. લગ્નમાં એક જ સાફો, એક જ સાડી, મર્યાદિત સોનાની રકમ. લગ્ન હવે સ્પર્ધા નહીં, સંસ્કાર બન્યા. પ્રી વેડિંગ બંધ થયું. ફોટો કરતા સમજણને મહત્વ મળ્યું. દહેજ અને જમણવાર. દહેજ પર નિયંત્રણ આવ્યું. દીકરી હવે ભાર નહીં, સમાજની જવાબદારી બની. જમણવાર સાદો થયો. એક મીઠાઈ, પૂરી, શાક, દાળ ભાત અને છાશ. ખોરાકનો માન વધ્યો, બગાડ ઘટ્યો. મરણ પ્રસંગમાં માનવતા. મરણ હવે દેખાડાનો પ્રસંગ રહ્યો નહીં. એક જ કફન, મર્યાદા સાથે. લૌકિકમાં અનાજ નહીં, માત્ર શ્રદ્ધાંજલિ. 12મા દિવસે શોક પૂર્ણ, દુઃખને માન, પણ જીવન અટકાવવું નહીં. ફાયદા. આ બદલાવથી સમાજને ઘણો ફાયદો થયો. આર્થિક ભાર ઘટ્યો. અમીર ગરીબનો ભેદ ઓછો થયો. અંધવિશ્વાસ દૂર થયો. અને સંબંધોમાં દેખાડા કરતાં લાગણી વધી. નુકસાન અને ચુનૌતી. હા, ચુનૌતીઓ પણ છે. કેટલાક વ્યવસાયો પર અસર પડી, કેટલાકને સ્વીકારવામાં સમય લાગ્યો, પણ પરિવર્તન સરળ ક્યારેય નથી હોતું. ભવિષ્ય. જો સમાજ આ માર્ગે અડગ રહેશે તો લગ્ન આનંદ બનશે, દેવું નહીં. મરણ માનવતાનું પ્રતીક બનશે, દેખાડાનું નહીં. અંધવિશ્વાસ દૂર થવાથી વિવેકનો પ્રકાશ ફેલાય છે. અને કુરિવાજોના નાશથી સમાજની સાચી પ્રગતિ થાય છે. પરિવર્તન શરૂ થઈ ગયું છે. હવે આગળ વધવાનું છે.